જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે ગુજરાતીની ફેમસ એવી દાળ ઢોકળી અને રાઈસ બનાવવાના છીએ. તો એની માટે આપણે શું સામગ્રી જોઈએ છે એ જોઈ લઈએ. લીધેલી છે તુવેર દાળ એક વાટકી અને રાઈસ લીધેલા છે ચોખા વાડા કોલમના 1 વાટકી. હવે આપણે આને 2-3 પાણીએ ધોઈ કાઢવાના છીએ. તુવેર દાળ 3 થી 4 પાણીએ ધોઈ કાઢેલી છે. રાઈસને પણ ધોઈ નાખેલા છે મેં. હવે આપણે દાળની અંદર થોડી આપણે હળદર અડધી ચમચી જેટલી એડ કરી દેવાની છે. થોડુંક જ આપણે મીઠું એડ કરી દઈશું અને થોડા સિંગદાણા એડ કરી દઈશું. બધાને આવી રીતે હલાવી દઈશું અને આ રીતે આપણે 4 સીટી વગાડવાની છે. ચાલુ કરી દીધી છે અને હવે આપણે 4 સીટી વગાડવાની છે તુવેરની દાળ બફાઈ જાય એ માટે. અહીંયા મેં જે કુકર વાપરેલું છે તે રાજેશ કુકર છે, રાજેશ કંપનીનું છે. બહુ સારું કુકર છે, ટકાઉ પણ છે. એના હેન્ડલ નીકળે ને એવી રીતે એણે આ વખતે બનાવેલા છે અને એની સીટી પણ વ્યવસ્થિત રીતે આપેલી છે. સીટી વાગે તે આપણે અહીંયા થેપલાનો લોટ બાંધી લેવાનો છે. મેં ઘઉંનો લોટ લીધેલો છે આમાં અને 2 થી 3 ચમચી ચણાનો લોટ લીધેલો છે. ત્યારબાદ બધા સૂકા મસાલા છે, કાશ્મીરી મરચું છે, હળદર છે, ધાણા જીરું છે, ચપટી હિંગ છે, સ્વાદ અનુસાર મીઠું છે. તો હવે આપણે થેપલાનો લોટ બાંધીએ છીએ. તેલ નાખીને લોટને બાંધી દીધેલો છે અને બાંધ્યા પછી ફોડાવવા માટે થોડું તેલ વધારે લેવાનું છે જેથી લોટ નરમ અને કૂણો બને અને થેપલા સારા બને. તે માટે આપણે આ રીતે લોટ બાંધી દીધેલો છે. હવે એને 5 થી 10 મિનિટ રહેવા દઈશું આપણે. અહીંયા મારી દાળ બફાઈ ગઈ છે. હવે હું મસાલો કરું છું. એક મેં લીલું મરચું લીધું છે, કોથમીર લીધા છે, કડી પત્તી લીધા છે અને 3 કોકમ લીધા છે અને 1 ચમચી મેથિયા સંભાર લીધેલું છે. દાળ ઉકાળવા મૂકી દીધી છે ઝેરીને. એની અંદર આપણે એક લીલું મરચું સુધારશું. કોથમીર આપણે છેલ્લે એડ કરવાની છે. લીમડાના પાન લીધેલા છે. 1 ચમચી મેથિયા સાંભાર લીધેલું છે. 3 કોકમ લીધેલા છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. થોડું મીઠું મેં બાફવામાં નાખેલું હતું એટલે જરૂરિયાત મુજબ જ તમે જેવું ખાતા હોય એ રીતે તમારે એડ કરવાનું છે. ત્યારબાદ ગોળ એડ કરશું. ગોળ એડ કરવાના જ. તમને જેવું ગળપણ જોઈએ એ રીતે તમે એડ કરી શકો છો. ચપટી સૂકી મેથી લીધેલી છે, એને પણ આપણે આ દાળ ઢોકળીની દાળને ઉકળવા મૂકી છે એમાં આપણે એડ કરવાની છે. હળદર અડધી ચમચી, હિંગ, હવે બધું આપણે ઉકળવા દેવાનો છે. મસાલો ચડવા દેવાનો છે. તમે આમાં બાફતી વખતે ટમેટાનો પણ ઉપયોગ કરી શકો છો અને ટમેટા અને કોકમ ન હોય તો લીંબુનો પણ ઉપયોગ કરી શકો. પણ કોકમવાળી દાળ ઢોકળી સારામાં સારી, વધુ મીઠાશ આવે છે.
અહીંયા દાળ ઉકળી ગઈ છે. હવે આપણે થેપલા કરશું. મીડિયમ સાઈઝનો રાખવાનો છે લુઓ. આ રીતે મારી દાળ ઢોકળીને કટ થઈ ગઈ છે, વણાઈ ગયું છે. હવે હું એના કાપા પાડીશ સ્ક્વેરમાં. બહુ જાડી નથી વણવાની, કારણ કે જાડી રાખશો તો કાચી રહેશે. માટે આપણે એને મીડિયમ સાઈઝના કટ કરશું. આ જેમ ઉકળતી જાય છે દાળ, એની અંદર આપણે એક એક એડ કરતા જવાનું છે. થોડી થોડી નાખીને હલાવતા રહેવાની છે, જેથી ચોટે નહીં અંદર, નહીં તો એકબીજા સાથે ચોટી જશે. જેટલી તમારે ઘટ્ટ રાખવી હોય એટલા તમારે આમાં થેપલાના વણી અને અંદર એડ કરવાના રહેશે. લગભગ 2 થી 3 થેપલામાં થઈ જાય છે. આ રીતે હલાવતા જવાની. હવે એ ચડે તે આપણે બીજું વણી કાઢીએ. આપણું બીજી પણ વણાઈ ગયું છે. એ જ રીતે આપણે આમ કાપા પાડી દેવાના છે. ગુજરાતી લોકોની ફેમસ દાળ ઢોકળી. નીચે ન બેસે એટલે હલાવતું રહેવાનું, નહીં તો તળિયે બેસી જાય છે. દસ મિનિટ ચડવા દેવાની, એટલે શું થેપલા જે વણીને નાખ્યા હોય ચડી જાય. 10 મિનિટ સુધી આપણે આને ઉકાળશું. અહીંયા મારી દાળ ઢોકળી 10 મિનિટ સુધી મેં ચડવા દીધી અને રેડી થઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં વઘાર કરવાનો છે. વઘારમાં મેં વાપરેલું છે ઘીનો વઘાર કારણ કે દાળ ઢોકળી ઘીવાળી સારી લાગે, એટલે અહીંયા મેં ઘીનો વઘાર મૂકેલો છે. એમાં રાઈ જીરું મિક્સ લઈ લીધેલા છે. 2 બોરિયા મરચાં હું એડ કરીશ. સેજ હળદર અને સેજ મેં મરચું લીધું છે કાશ્મીરી. તમે આમાં લવિંગ તજનો પણ ઉપયોગ કરી શકો, પણ બહુ તીખી ન ખાય
એટલા માટે મેં આમાં તજ લવિંગનો ઉપયોગ કર્યો નથી. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. સ્વાદ અનુસાર આપણે કોથમીર એડ કરી દઈશું. આ આપણી રેડી થઈ ગઈ છે દાળ. અહીંયા મારી આ રીતે દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે અને અહીંયા મારો રાઈસ રેડી થઈ ગયો છે. થોડી કોથમીર એડ કરી દઈશું આપણે. આ રીતે મારી દાળ ઢોકળી અને રાઈસ રેડી થઈ ગયા છે. તો તમે પણ એક વખત દાળ ઢોકળી અને રાઈસ આ રેસીપી પ્રમાણે જરૂરથી બનાવજો અને કેવી બને છે એની કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ. આ રીતે મારી દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે. આ દાળ ઢોકળીની ઉપર તમે ઘી રેડીને પણ દાળ ઢોકળી ખાઈ શકો છો. થેન્ક યુ.